નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। સાબરકાંઠા જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે 200થી વધુ માઇક્રો ઓબ્ઝર્વરની હિંમતનગર ખાતે તાલીમ યોજાઈ, જેમાં નિષ્પક્ષ, ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે સૂચનાઓ આપી હતી। સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત હિંમતનગર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષતામાં 200થી વધુ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ। તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું કે જિલ્લામાં નિષ્પક્ષ, ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે આપણે સૌએ સાથે મળી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે। વધુમાં જણાવ્યું કે સાંભળ્યું છે કે આપ સૌએ અગાઉ પણ ચૂંટણીમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ નિભાવી હતી, જે બદલ સૌને અભિનંદન પાઠવું છું। આ વર્ષે પણ આપણે આવી જ રીતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 પૂર્ણ કરીશું। સૌ કર્મીઓને ચિંતામુક્ત બની પોતાની ફરજ નિભાવવા અપીલ કરાઈ હતી। તમામ માઇક્રો ઓબ્ઝર્વર રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારી તરીકે ફરજ બજાવે છે। તાલીમમાં પ્રાંતિજ પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી અંકિત પટેલ દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર કર્મચારીઓને કરવાની થતી કામગીરીની વિસ્તૃત સમજ અપાઈ। મતદાનના દિવસે મોકપોલથી લઈ સાંજે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી 18 જેટલા મુદ્દાઓની ચેકલિસ્ટમાં માહિતી અપાઈ। આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભૂમિ કેશવાલા, ચૂંટણી વિભાગના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।